દીકરી અને બાપના પ્રેમ કેવો હોય. દીકરી બાપને બહુ વાલી હોય. એ કડી પણ હું છેલ્લે ગાવાથી, પણ દીકરી એટલી વાલી હોય બાપુ કે તમે જાણો છો આ પ્રસંગને, છતાંય હું કહી દઉં છું, આ બેનની ફરમાઈશ છે એટલે કે પોતાના બાપની લાશ એક હોસ્પિટલમાં રજળતી હતી. એટલે 22-23 વર્ષની દીકરી આવી અને એક ટેક્સી ડ્રાઈવરને એટલું કીધું કે મારા બાપુની લાશ રજળે છે. આયા મુરબ્બી ઈસરદાનભાઈ વર્ષો પહેલા વાત કરતા ખેતાભાઈ કે મારા બાપની લાશ રજળે છે, તમે જે ભાડું આપો એ ભાડું તમે કોઈ આપી દો, પણ મારા બાપની ડેડ બોડીને ઘર સુધી મારે પુગાડવી છે. આ દેશની દીકરી કેવી છે સાંભળજો. ટેક્સી ડ્રાઈવર બહુ સારો માણસ, સજ્જન હતો. એ કે પૈસા હું તમને ઘરે પહોંચીને આપી દઈશ. કે કાંઈ વાંધો નહીં. આવ્યો હોસ્પિટલમાં, દીકરી અને ટેક્સી ડ્રાઈવરે ભેગા થઈને પોતાના બાપની ડેડ બોડી માથે કાપડ વીંટોળેલું હતું, કફન હતું ઢાકેલું, ખાપણ હતું. એ ડેડ બોડી છે એ પોતાની ગાડીમાં મૂકી અને રાતે લગભગ 10-10:30 વાગે ગાડી નીકળી. સવારમાં આમ તો રાત્રે 2:30 વાગે બાપુ પોતાના ગામડામાં એ ગાડી ભોગી. કીધું કે આ ગામ સામે ઘર હતું કે હવે ઊભી રાખો આ ગાડી, મારું ઘર આવી ગયું, તમે 5 મિનિટ ઉભા રહ્યો, ઘરની ચાવી લેતો, પાડોશીની આગળ અમારી ચાવી છે. અગરબત્તી હળગતી હતી, ગાડીમાં ડેડ બોડી પડેલી હતી. દીકરી ઉતરીને ગઈ. બાપુ અડધી કલાક થઈ, 5 મિનિટ ને અડધી કલાક થઈ, પોણી કલાક થઈ. રાતે 2:30 વાગે ગામડાની બજારમાં કોણ હોય? દીકરી આવી ને, ટેક્સી ડ્રાઈવર નીચે ઉતર્યો, બાજુનું પાડોશીનું મકાન ખખડાવ્યું, હાકળ ખખડાવી, બહાર નીકળીને એને કીધું કે એક બેન હતા, મને અહીંથી ગાડી લઈ આવ્યા છે હોસ્પિટલમાંથી, અને હવે બેન 1/2 કલાક 5 મિનિટનું કરીને 1/2 કલાક થઈ ગઈ, પોણી કલાક થઈ ગઈ, બેન આવ્યા નથી અને ગાડીમાં ડેડ બોડી પડી છે. પાડોશી આવીને આમ જ્યાં કાપડ અધર કર્યું, આ તો ઓળખી ગયા કે આ તો પાડોશી છે આપણા, એટલે એને મદદ કરી, દરવાજો ખોલ્યો અને જે ઘર હતું બંધ ઘર હતું, એ બંધ ઘરમાં ખેતાભાઈ એ લાશ જે હતી ડેડ બોડી હતી ઓસરીમાં મેલી. હવે વાત સાંભળજો. અને જે ટેક્સી ડ્રાઈવર હતો એને ભાડાના પૈસા કોની આગળથી લેવા, કોણ હતું એ વાત તો એક બાજુ રહી. આમ જ્યાં નજર કરી ત્યાં તો એક દીકરીનો ફોટો અને માથે હુખડનો હાર ચડાવેલો જોયો. એટલે પાડોશીને પૂછ્યું કે આ બેન કોણ છે? કે ઈ તો દેવ થઈ ગયા, ઈ તો વયા ગયા દુનિયા મૂકીને, એને તો 10, 12, 13 વર્ષ થઈ ગયા. પણ ત્યાં તો આંખમાંથી આહુડાની ધારું ટેક્સી ડ્રાઈવરને થવા મંડાણી. એને હળવેકથી એટલું કીધું કે તમે માનો કે ન માનો એ બીજા નંબરની વાત છે, પણ 10:30-11 વાગે મારી બાજુમાં આવી, મારી પડખે આવી અને મને એમ કીધું ભાઈ મારા બાપુની ડેડ બોડીને ઘર સુધી પુગાડવી છે, તમે જે ભાડું લેતા હશો તમને આપી દે. અને હું ગાડી લઈને આવી સુધી આવ્યો. દીકરી મારા ભેળી ગાડીમાં બેઠી હતી, એ બેન મારી હારે હતી. આ નીચે ઉતરી અને મને એમ કીધું કે તમે ઉભા રહ્યો 5-15 મિનિટ, હમણાં હું ચાવી લેતી આવું પાડોશીના ઘરેથી. એ ગઈ હજી પાછી નથી આવી. એ બીજું કોઈ નતું, આ ફોટામાં છે એ દીકરી હતી. હું ખોટું ન બોલું, મારી નજર મેં જોયું છે, જે દીકરી આ ફોટામાં છે એ દીકરી હતી. તઈ પાડોશીને ખબર પડી કે દીકરી પાત્ર એવું છે, જો પોતાના ખોળિયામાં દીકરીને પ્રાણ તો હતા નહીં, એ તો હતી નહીં, પણ મારા બાપની લાશ જો હોસ્પિટલમાં રજળતી હોય, ભૂત બનીને પાછી ન આવું તો દીકરીને લાંછન લાગે. ભૂત બનીને પાછી આવી, ભૂત બની ગઈ. પોતાના બાપ માટે જે ભૂત થઈ જાય ને, આવો પ્રેમ દીકરી કરી શકે, બાપુ બીજા ન કરી શકે. દીકરીના બાપના પ્રેમની વાત કરી. તમે જોજો દુનિયામાં કોઈ પણ જગ્યાએ બાપુ જાઓ તમે, દીકરીને વધારેમાં વધારે કોઈ વાલો હોય તો એનો બાપ વાલો છે, અને બાપને જો કોઈ વધારેમાં વધારે વાલું હોય તો એની દીકરી વાલી છે. મેં પોતાએ બાપુ તમારા આશીર્વાદથી એક કવિતા લખેલી અને દીકરી માટે લખેલી કે જેના ઘરે દીકરી હોય એના ફળિયા જોજો. અને એ મારા ભાઈબંધ અમદાવાદના વિશાલભાઈ પંડ્યા, એમની દીકરી માટે મેં કવિતા લખી છે બાપુ. શબ્દો સાંભળજો, 2 કડી આપને સંભળાવું આયા. મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડ, જાણે ખીલ્યો ઘરે તુલસી કેરો છોડ, મોગા મૂલી છે મારી લાડલી રેલો. અજવી મોગા મૂલી છે મારી દીકરી રેલો. બાપુ આ ગીત શું કામ ગાઉં છું કે દુનિયામાં કોઈ પણ માણા હળાહળ કળિયુગમાં જોઈ લો, 2 કરોડ માટે 5 કરોડ માટે માના 2 ભાઈ, બાના 2 દીકરા, 2 ભાઈ પોતાના ફળિયામાં દિવાલના પાયા ખોદી નાખે છે. 5 કરોડની જાયદાદ, 5 કરોડની મિલકત હતું આપણે જોતા હોય છે ઘણા બનાવમાં. તો દીકરી એક જ પાત્ર એવું છે, બાપની કરોડોની સંપત્તિને મૂકી અને પોતે પિયરમાંથી હારે વહી જાય,
કોઈ એને ફોન કર્યો હોય કે મારે ભાગ પાડવા છે જમીનના, બેન તારી સહીની જરૂર છે, તો એ દીકરી બસમાં આવે, ગાડી હોય ન હોય તો એને કોઈ દી બાપની આગળ કે ભાઈની આગળ ભાડાના પૈસા માંગ્યા નથી કે હું તમારી પ્રોપર્ટીમાં સહી કરી દઉં, તમારા ભાગ પાડ્યામાં સહી કરી દઉં તો મને એટલા રૂપિયા આપો. અને આવા જો કોક બે બનાવ સિવાય જો કોઈ નીકળે તો બોલવાનું બંધ કરી દઉં. ઈ આ દેશની દીકરીનું સમર્પણ છે. બાપુ મારી બાજુનું ગામ છે, મારા ગામથી મૂળી તાલુકાનું દુધે ગામ, ત્યાંથી થોડાક ડગલા આગળ હાલો બાપુ પંખીના માળા જેવું ગામ છે. એ હમણાં 5-7 વર્ષ પહેલા બનેલી ઘટના કહું તમને. હું ડાયરામાં 1-2 વાર બોલ્યો છું. બાપુ પોતાના ભાઈને કિડની ડેમેજ થઈ ગયેલી અને બેન હારે ને 12-13 વર્ષ થઈ ગયેલા. ખેતાભાઈ 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 12-13 વર્ષથી હારે, અને 12-13 વર્ષથી દીકરી હારે હતી અને ભાઈને કિડની ડેમેજ થઈ ગઈ, ડાયાલિસિસ કરાવવું પડ્યું. એટલે ખબર પડી કે કિડની ડેમેજ છે, ડાયાલિસિસ કરાવે છે, તો મારો ભાઈ નહીં જીવે તો સાહેબ પોતાના ભાઈની ખબર પડી 12-13 વર્ષથી જે દીકરી હારે હતી ને એને ગડગડતી દોટ મૂકી અને અમદાવાદના સાલ હોસ્પિટલમાં આવીને એટલું કીધું કે મારે કોઈને પૂછવાનું ન હોય પણ મારા બાપનો વંશ ઉજળ ન થઈ જાય, મારી 1 નહીં 2 કિડની કાઢી લેવું, એ બાપની દીકરી શું મારામાં બીજું આવે નહીં, મારા ભાઈને જરૂર હોય તો મારે દુનિયામાં કાંઈ નથી જોતું. અમદાવાદની સાલ હોસ્પિટલમાં પ્રસંગ બહુ મોટો છે, હું કદાચ તમને લંબાવું, પણ અમદાવાદની સાલ હોસ્પિટલમાં બાપુ એ દીકરી 12-13 વર્ષથી હારે હતી, નથી જમીનમાં ભાગ લીધો, નથી બાપના મકાનમાં ભાગ લીધો, નથી બાપની કોઈ પ્રોપર્ટીમાં ભાગ લીધો. એ દીકરીએ કિડની કાઢી અને પોતાના ભાઈને આપી દીધી અને એટલું કીધું હજી જો કાંઈ ફેર ન પડે તો બીજી કિડની આપી દઉં. તો કોઈ પૂછે ને કે ભાઈ તને તું બીજી કિડની આપી દે તો કેમ જીવે? એ કે હું કદાચ દુનિયામાં ન રહું એની મને પરવા નથી, પણ મારો બાપનો વંશ ન હોય ને તો દુનિયા મેણા મારશે કે આને કઈ કાળા કામ કર્યા હશે કે એનો વંશ દુનિયામાં ન રહ્યો, મારા બાપના વંશને ન જવા દો. આ દીકરી છે, કરોડોપતિની દીકરી હોય. જુનાગઢના રાજા મૂળુની દીકરી પરણીને હારે જતા, જુનાગઢના રાજા હતા, એની આગળ ખેતાભાઈ શું જાયગાદમાં કમી હોય? એ કે બેન માગી લે કે તો જુનાગઢના ગામડા દઈ દઉં, બેન તું ક્યાંય આપી દઉં. અને તેદી મૂળુના દીકરી એટલું બોલ્યા હતા કે બાપુ કાંઈ જોતું નથી, જેમ જાહલ બોલી હતી માંડવામાં. આ પ્રસંગ હમણાં 1 મહિના પહેલા મારો નડેશ્વરી કાર્યક્રમ હતો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર ખેતાભાઈ, અને અહીંયા BSF ના જવાનો આરતી કરે છે. એટલે મેં બાપુ એને સત્ય ઘટના કહેવાયા, મેં એ લોકોને પૂછ્યું કે આપકો કિતની શ્રદ્ધા है वहां पे कि आप जो आरती करते हो, पूजा करते हो? એને જવાબ આપ્યો BSF એટલે તમે જાણો છો બોર્ડર સિક્યુરિટી ફોર્સ. એ કે અમે એવું સાંભળ્યું છે, અમે આવ્યા પછી એવું સાંભળ્યું છે કે નવગણના ભાલાની અણીએ તેથી ચકલી બનીને બેહી ગઈ અને દરિયાને આખા સમંદરને પી ગઈ. તો અમારી તોપુથી કઈ દુશ્મનો પાછા પડે કે ન પડે? અમારી બંદૂકની નાળથી પાછા પડે કે ન પડે? પણ અમે ધૂપેલિયા એટલા માટે. આજ પણ તમે જાઓ, કોઈને વાત દંતકથા લાગતી હોય તો ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નડેશ્વરી તમે આજ પણ બનાસકાંઠામાં જાઓ, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો જેના ધૂપેલિયા ફેરવે છે, જેની આરતી ઉતારે છે. શું કામ? કે હે માં તું અમારા બોર્ડર ઉપર રખોપા કરજે, ખાલી બંદૂકથી તોપુથી અમારાથી નહીં જીરવાય. આ ભગવતી ઉપર જે ભરોસો હતો અને જાહલ જેથી ચોરીએ ચડી તેથી સડપ 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 નવગણ આવ્યો, 9 સોરઠનો ધણી હતો. દેવાયત બોદરની દીકરી જાહલ ચોરીએ ચડી છે. આવી અને કાકાનો દીકરો હગોભાઈ માંડવામાં જવતર અમે હમણાં આજથી થોડાક દિવસ પ્રસંગ તો તમે બધા સાંભળ્યો હશે, છતાંય કહી દઉં.